મહાદેવ રાજસ્થાનમાં તમે પાર્વતીને કેમ પ્રસન્ન કીધો, તમે બિલડીને કેમ પ્રસન્ન કીધો? એવું શું હતું બિલડી મેં? જો તમે બિલડીને પ્રસન્ન કર્યો, બિલડી પેલી બોર ખાતી હતી, બોર ઉપર ચડીને, જો તમે પેલો ટંકો માર્યો બિલડીએ કોયલ જેવો, એટલે તમે બિલડીને કેમ પ્રસન્ન કર્યો? તમે પાર્વતી હતી, દેવી હતી, એ તો અમારી ભૂવા હતી, બિલડી તો અમારી ફોઈ હતી, એટલે તમને કેવી રીતે તમને પ્રસન્ન આવી? હા મહાદેવ, તમે બિલડી ઉપર કેમનો તમે પ્રસન્ન કર્યો? બિલડીને તમે રાજસ્થાનની બિલડીને કેમનો પ્રસન્ન કર્યો? તમે બિલડી ઉપર કેમનો મંદડો મોયો? મહાદેવ, એ મને બતાવો. તમે પાર્વતી દેવરૂપી હતી, દેવ છે, દેવ પાર્વતીના બિલડી તો છે અમારી ભોઈ છે, અમારી ભુવા છે. તમને કેવી રીતે પ્રસન્ન આવી? તો તમે ગયા હતા તો અમાને તો કશું કાલવો તો કે ભત્રીજાને તો આલવું તો. અમારે બિલડીને તમે પ્રસન્ન કરી હતી, બોર ખાતી ખાતી આવો ટંકો કર્યો કોયલ જેવો, તો તમને પ્રસન્ન આવી. તો અમારી થોડી દયા તો જોવી હતી. અમે લાકડો ઉપાડી ભારો બેસીને અમે ગુદારો કરતા હતા. અમે આજ 50 વર્ષ પહેલાં. હમણાં તો બધું છે, નોકરી છે, બધું ખેતી છે, તે દિવસનું કશું હતું નથી. તો એ અમે તમે મારા બિલડીને તમે પ્રસન્ન કરી હતી. મહાદેવજી રાજસ્થાનમાં મહાદેવજી બિલડીને પ્રસન્ન કરી હતી. કેમ કે બોર ખાવા સરી હતી, એટલે મહાદેવ જતા હતા, એટલે પેલી બિલડી ટંકો માર્યો કોયલ જેવો, એવું ગીત ગાવ્યું, એટલે મહાદેવના દિલમાં ઉતરી ગઈ. એટલે મહાદેવજીને બહુ પ્રસન્ન આવી ગઈ બિલડી. એ અમારે ફોઈ હતી મહાદેવજી. જય મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાનાથ.